તમને વાયદા બજારની અંદર પેટીએમનું કાઉન્ટર એક એવું બન્યું છે કે જ્યાં આગળ સૌથી વધારે ઘટાડો આવતો જોવા મળી રહ્યો છે. વેલ આરબીઆઈએ આમાં એક મહત્વનો નિર્ણય લીધો છે જેની અસર આશે આવી છે. તો સમગ્ર વિગત લઈએ એ કે આરબીઆઈએ શું નિર્ણય આપ્યો છે અને શું ખાસ અસર આવી રહી છે. વિગત સાથે સહયોગી તૃપ્તિ કપૂરે આપણી સાથે જોડાયા છે. જી તૃપ્તિ, સ્વાગત અને ગુડ મોર્નિંગ. પેટીએમ સવારથી આપણને દબાણની અંદર સ્ટોક દેખાઈ રહ્યો છે, શું ખાસ સમાચાર? ગુડ મોર્નિંગ નીરજ. આપણે જોયું કે માર્કેટમાં ઓપનિંગ સાથે જ પેટીએમમાં સારો ઘટાડો જોવા મળ્યો છે, પરંતુ સ્ટીલ નીચલા સ્તરે થોડો ઘણો સુધારો પણ અત્યારે આપણે ઓવરઓલ જોઈ રહ્યા છે. ખાસ કરીને મેઇન કારણ એ છે કે આરબીઆઈ પાસેથી એક મોટો ઝટકો અહીં આપણને પેટીએમને મળતો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને આરબીઆઈએ તાત્કાલિક અસર પર પેટીએમ પેમેન્ટ્સનું બેંકનું ખાસ કરીને બેન્કિંગ લાયસન્સ જે છે અહીંયા તેમને રદ કરી દીધું છે. ઓવરઓલ તેમને બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ હેઠળ તેમને આ લાયસન્સ જે છે તેમને રદ કર્યું છે. એક્ઝેક્ટ શુક્રવારે એટલે કે 24 એપ્રિલ 2026ના રોજ તેમને બિઝનેસ એટલે કે કામકાજ બંધ થયા બાદ ઇમિડિયેટ તેમને આ નિર્ણય તેમને લીધો છે, તેમને આદેશ તેમને જાહેર કર્યો છે. હવે બેંક ઓવરઓલ કહી શકાય કે કોઈ પણ પ્રકારની બેન્કિંગ પ્રવૃત્તિ તેઓ નહીં કરી શકે. આ સમાચાર નેગેટિવ સમાચાર છે, પરંતુ તેની સામે આપણને કંપનીનું એક રિએક્શન પણ એક એક્શન પણ જોવા મળ્યું છે. તેમનું કહેવું છે કે આરબીઆઈના નિર્ણયથી ફાઇનાન્શિયલી કોઈ બહુ મોટી ઇમ્પેક્ટ નહીં પડે. સાથે તેમણે એ પણ વાત કરી છે કે બોર્ડ અને શેરધારકોએ બેન્કિંગના ઓપરેશન્સ સંપૂર્ણ રીતે અહીંયા બંધ કરવાનો ઠરાવ જે છે તે પણ એને પસાર કરી દીધો છે. પરંતુ તે સિવાય એ પણ ક્લિયર કરી દઉં કે પેટીએમની અન્ય તમામ સર્વિસીસ જે છે તેના પર કોઈ પણ જાતના એક વિક્ષેપ વગર તે સર્વિસીસ અહીંયા ચાલુ રહેશે. સાથે બ્રોકરેજ રિપોર્ટ પણ આવ્યા છે, તેઓ અહીંયા ખાસ કરીને બુલિશ રિપોર્ટ આપી રહ્યા છે. ખાસ કરીને બર્નસ્ટેન્ડની વાત કરશું, તેઓ આઉટ પરફોર્મ રેટિંગ સાથે લક્ષ્યાંક તેમને 1500 પ્રતિ શેર કર્યા છે. ત્યાં જેફરીસ તરફથી પણ અહીંયા ખરીદારીની સલાહ આપી છે. અહીંયા તેમને ટાર્ગેટ 1350 પ્રતિ શેર કર્યા છે. એટલે ડેફિનેટલી નીરજ, આરબીઆઈ પાસેથી તેમને એક મોટો ઝટકો તો મળ્યો છે, પરંતુ ઓવરઓલ નીચલા સ્તરેથી અત્યારે સારી એવી રિકવરી જોવા મળી રહી છે, પણ સ્ટીલ કાઉન્ટર 4% નીચે છે. જી આભાર તૃપ્તિ, અમારી સાથે જોડાઈને સમગ્ર વિગત આપવા માટે. તો જુઓ, આજના દિવસે અહીંયા આપણને